સંગઠન દ્વારા રેલી આવેદનપત્રના કાર્યક્રમ યોજાયા હતા। પશ્ચિમ બંગાળમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદે આવેદન પાઠવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ જુબેલી સર્કલ ખાતેથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો। રેલી અને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના યુવાનો જોડાયા હતા। પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં હિન્દુ સમુદાય ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તે અંગે સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે। સમગ્ર ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે આવા ઉગ્રવાદી તત્વો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી આજરોજ હિન્દુ સંગઠન સમાજ દ્વારા કરવામાં આવી છે। આવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક અસરથી પશ્ચિમ બંગાળમાં વસવાટ કરતા હિન્દુ સમુદાયના પરિવારજનોને યોગ્ય રક્ષણ નહીં આપવામાં આવે તો આવતા દિવસોમાં ના છૂટકે જલદ પગલાં કરવાની ચીમકી આપવામાં આવી છે। રેલી દરમિયાન હિન્દુ સંગઠન સમાજના યુવાનોએ પશ્ચિમ બંગાળ સરકારના મુખ્યમંત્રીનું પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું। જુબેલી સર્કલ ખાતેથી રેલીનો પ્રારંભ થયો હતો। હાથમાં બેનરો ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હિન્દુ સંગઠન સમાજના રઘુવીરસિંહ જાડેજા, દિગુબા જાડેજા, લકીરાજસિંહ સોઢા, પ્રકાશ ગોર, હરિ આહિર, વિમલ જોશી વગેરે જોડાયા હતા। છેલ્લા ઘણા ટાઈમથી બંગાળની અંદર ત્યાંની સરકાર એક કોમ્યુનિટીને એને ખાલ ઉપર ધ્યાન આપે છે, ત્યારે ત્યાં હિન્દુ સમાજને, બેન દીકરીઓને ત્યાં પૂજા પાઠ છે, મંદિરોમાં બધી જગ્યાએ એક દુરાચાર અને એક કષ્ટની સીમાથી આગળ વધીને એટલો બધો એને ઉપર અત્યાચાર થાય છે। એ અત્યાચારને લીધે આજે અમે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, અમારા રઘુવીરસિંહ અમે મળીને આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યો છે કે આ સંદેશ આપ કેન્દ્ર સુધી પહોંચાડો। જો હિન્દુઓ સાથે અત્યાચાર થાય છે એ અત્યાચાર બંધ થવો જોઈએ, એ વિશે અમે રેલી કાઢી અને પુતળાનો દહન કર્યું। આજે હિન્દુ યુવા સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે પુતળાનું દહન કરવામાં આવ્યું એનું મુખ્ય કારણ એ છે કે જો પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ધુલાગઢ ગામમાં આપણે ઈદે મિલાદનું જે ધાર્મિક જે જુલુસ નીકળ્યું હતું, એ ધાર્મિક જુલુસના બહાને જે પણ જેહાદી તત્વો છે એ બધા જ એક થઈ અને અમારા સમુદાયના, અમારા હિન્દુ સમુદાયના લોકો ઉપર એ લોકોએ હુમલો કર્યો છે, તેમના ઘરો સળગાવ્યા છે, મંદિરોમાં આગ લગાડવામાં આવી છે અને એના ઉપર અત્યાચાર થાય છે। પશ્ચિમ બંગાળની આ પહેલીવારની ઘટના નથી, આનાથી પહેલા આ માલદામાં પણ બની ગયું છે, બિહારના પૂર્ણિયામાં પણ બની ગયું છે અને કેરાલામાંથી પણ હિન્દુ અત્યારે પલાયનની સ્થિતિમાં છે। તો જે ભારત હિન્દુઓનું ભારત છે ત્યાં જ હિન્દુઓનું જ્યારે શોષણ થતું હોય અને મમતા બેનર્જી નોટબંધી માટે જ્યારે આખા દેશમાં ફરતી હોય અને ઈ મમતા બેનર્જી ઉર્ફે મુમતાજ બાનુ જ્યારે એના જ ગઢ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર આ રીતે અત્યાચાર થતા હોય, વારંવારના અત્યાચાર થતા હોય અને બાંગ્લાદેશથી ઘૂસણખોરોને વોટ બેંક બનાવી અને હિન્દુ મુક્ત બંગાળ કરવાના જે એજન્ડા છે મમતા બેનર્જી સરકારના, એના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠને પુતળા દાન કર્યું છે અને એવી જ રીતે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે અને એમાં પણ અમે આવી જ માંગો કરી છે કે અમારા હિન્દુ સમુદાયને બંગાળમાં સુરક્ષા પૂરી પાડવામાં આવે, નકર બીજું કાશ્મીર એ બંગાળ હવે બનશે।